શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જલારામ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓ રક્તદાન કર્યું. રક્તદાન કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હિતેશ પુરોહિત તેમજ કોમ્યુનિટી હેલ્થ સર્વિસ ડાયરેક્ટર ડોક્ટર હેમા પરીખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હું ડોક્ટર હિતેશ પુરોહિત, પ્રિન્સિપલ અને ડાયરેક્ટર શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને શ્રી જલારામ બ્લડ બેંક વડોદરા દ્વારા સંયોજિત આજે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલો, જેમાં 100થી વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે. અને ખાસ આ કેમ્પ કોલેજના મેડિકલ સ્ટુડન્ટને માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પ્રથમ વર્ષ અને ચતુર્થ વર્ષમાં બ્લડ ડોનેશન રિલેટેડ એક્ટિવિટીઝ ઘણી બધી આવતી હોય છે. તો એમને બ્લડ ડોનેશન માટે એક ઇન્સ્પિરેશન પણ મળ્યું છે અને સાથે સાથે એમનો અભ્યાસક્રમ માટે પણ આજનો આ કેમ્પ ખૂબ જ યુઝફુલ થયો છે. મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ.